નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ખેડૂતો માટે કોઈપણ પાકોમાં પાણી પાવા માટે નવી ફુવારા લાઈન વિશે વાત કરવાની છે। આ ફુવારા લાઈન ખેડૂતોને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે, કયા પાકોમાં ઉપયોગી થાય છે, કેવી રીતે તેનો ઉપયોગ કરવો, બધી સમજૂતી તમને આ વિડીયોમાં મળી રહેશે। જો હાલ ખેડૂત મિત્રો હાલ ગાય ભેંસો માટેના સારા વાવેલા છે, મકાઈને જુવારનું વાવેતર કરેલું છે। હાલ અત્યારે મકાઈના જુવારમાં પાણી ચાલુ છે। આ ફુવારા લાઈન જે નવી બહાર પાડવામાં આવી છે, તો તમે જોઈ શકો છો એનું કામકાજ કઈ રીતનું હોય છે। જે મશીન દ્વારા તેને છેદ બિંદુઓ પાડવામાં આવે છે, ત્યાંથી મોટર ચાલુ કરવામાં જે આગે સુધી પાણી 1.5 થી 2 કેરાવાનું અંતર કાપે છે, એવી રીતે ફુવારા લાઈન ફાટે છે। હાલ કોઈ પણ ખેડૂતો કોઈ ચણાનું વાવેતર હોય છે, ડુંગળીનું વાવેતર હોય છે, ગાય ભેંસોના ચારા માટે આ લાઈન ખૂબ જ ઉપયોગી છે। જો ખેડૂત મિત્રો તમને વિડીયોમાં બતાવી રહ્યું છે, હાલ અત્યારે આમાં 1ની મોટર ચાલુ છે। આમાં તમે કોઈ પણ જાત 5ની મોટર પણ હાંકી શકો છો। જેમ મોટી મોટર હોય તે પ્રમાણે ફુવારા લાઈનમાં ફુવારા ઊંચા ફાટે છે, એનાથી જગ્યાનું અંતર વધારે છે। હાલ અત્યારે 1ની મોટર છે એટલે દોઢ કેરાવા જેવો અંતર કાપે છે લાઈન, ફુવારા લાઈન ને આમાં કોઈ જાતનું મહેનત પણ કરવાની નથી રહેતી। તમામ ખેડૂત ભાઈઓ આ ફુવારા લાઈનનો ઉપયોગ કરે છે કોઈ પણ પાકોમાં। આ જો માત્ર ખાલી તમને વિડીયોમાં દેખાય છે એ રીતની ફુવારા લાઈન પાથરી દેવાની, એટલે આમાં એની રીતે તમારે જેટલો 1.5 થી 2 કલાક 3 કલાક જે આંકવી હોય એ પ્રમાણે ચાલવા દેવાની, એટલે આમાં કોઈ જાતનું નાકા વાળવા કે ખેડૂતોને કાંઈ બળ કરવાની ચિંતા જ નથી। અને આ ખેડૂત મિત્રો જરૂરથી જો તમારે ટૂંકી જમીન હોય તો આ ફુવારા લાઈનને તમે વળાંક પણ મારી શકો છો। તમે જોઈ શકો છો આવી રીતની જે કંઈ છે બધું આવી રીતનો વળાંક મારેલો છે, એટલે આને કોઈ જાતની તૂટવાની કે કોઈ નુકસાની જ આવતી નથી। તમે વિડીયોમાં જોવો છો આજે સિંગલ 300 ફૂટ લાઈન આવે છે, એ સામા સુધી 2 પટ્ટા થઈ રહી છે। ને આ ખેડૂત મિત્રો આ જે લાઈન આવે છે એ 300 ફૂટ એટલે 100 મીટર આવે છે, જે 300 ફૂટની લંબાઈ થાય છે એ માત્ર 800 થી 750 મળી રહેશે। અત્યારે નવી નીકળી છે બજારમાં, એટલે ખેડૂતો હવે બધા જ પાકોમાં ખૂબ જ ઉપયોગી કરે છે। આ તમે જોઈ શકો છો આ શેડાનો ભાગ છે, તેમાં જે આપણે આ દાંટો મારવાનો આવે છે, જુઓ તમે આ દાંટો મારવાનું તમે આમ લીરો પણ બાંધી શકો છો, કોઈ જાતનું લીરો બાંધી શકો છો, એટલે ફુવારા લાઈન પેક થાય એટલે ફુવારા ફાટવાનું શરૂ થઈ જાય। જે કંપની મશીનથી દ્વારા આવી રીતના ફુવારા ફાટે છે। તમારે 3 થી 4 કલાક નાકું વાળવાની કે કાંઈ મહેનત કરવાની ચિંતા જ નથી રહેતી, એની રીતે પાકમાં પાણી પીધા કરે છે। હાલ અત્યારે ખેડૂત મિત્રો ઘણી બધી રીતે આ ફુવારા લાઈનનો ઉપયોગ કરે છે, ઘણી જ બધી રીતે કોઈ પણ પાકોમાં ઉપયોગ કરે છે। તો તમને આ વિડીયોમાં આગળ બતાવી દઈએ છીએ કઈ કઈ રીતે ફુવારા લાઈન પાથરેલી છે અને કઈ રીતે પાણી પીવે છે, તમે જોઈ શકો છો। એટલેથી એટલું અંતર લે છે, 1.5 કેરાવા જેટલું અંતર લે છે આ ફુવારા લાઈન। જેવી તમારે મોટી મોટર હોય તો એથી એનું અંતર વધી જાય છે અને પાણી પણ ખૂબ જ રીતે સારું પીવે છે। હાલ આપણે વાત કરીએ તો જે કોઈ પાક કરેલો હોય તો પાણી તેમને પાકને નુકસાન પણ ન કરે અને એના મૂળમાં પાણી ઉતરી જાય છે, એટલે પાક પણ સારો થાય છે। આ લાઈનની એ એક ખાસિયત વાત છે, જો પાણી ઓછું હોય એટલે આ ફુવારા લાઈન ખૂબ જ ઉપયોગી છે। આપણે જો બોરવેલ હોય એમાં પણ ચાલી શકે છે। પાણી ઓછા પ્રમાણમાં હોય તો આ પાણીનો બચત કરે છે, જે ટીપક પદ્ધતિની દ્વારા એ જ રીતે ઉપયોગ થાય છે, એટલે પાણીનો પણ બચત થાય છે ખેડૂત મિત્રોને, ને મહેનત કરવાનો પણ ઉપયોગ ઓછો થાય છે। આ ફુવારા લાઈન ખૂબ જ કિંમતી છે, જે 800 થી 750 રૂપિયામાં બજારમાં નવી નીકળી છે। એટલે તમામ ખેડૂત ભાઈઓ આ વિડીયોને શેર પણ કરજો, જેથી કરીને તમામ બીજા ખેડૂત ભાઈઓને પણ આ ફુવારા લાઈન કાયમ લાગે, જેથી કરીને ખેડૂતોને ખેતીમાં ખૂબ જ સારું પડે। તો આ તો આપણો ફુવારા લાઈનનો ઉપયોગ હાલ અત્યારે ખેતરમાં ફુવારા લાઈન ચાલુ છે। તો ખેડૂત મિત્રો આપણે આ ફુવારા લાઈનની તમને ઉપયોગમાં બતાવવાની વાત કરીએ તો
તમે જોઈ શકો છો જે મશીન દ્વારા ફુવારા લાઇનનું કામકાજ. તો ખેડૂત મિત્રો, તમને એક વાત જે જણાવવાની હતી, જો તમને એમ થતું હોય કે આ ફુવારા લાઇનમાં ફુવારા આવી રીતના ફાટે છે, તો આપણે ફુવારા લાઇન ચાલુ રહી છે એટલે મોટર બળવાની દબાવવાની કોઈ સંભાવના આ ફુવારા લાઇનમાં રહેતી જ નથી. 5ની મોટર પણ આમાં ચાલી શકે છે ને મોટરને કોઈ જાતનું દબાણ પણ નથી રહેતું. જુઓ તમે, દબાણ બિલકુલ નહીં ને મોટર બળવાની પણ કાંઈ ચિંતા નથી ખેડૂત ભાઈઓને. તો આ ફુવારા લાઇન અન્ય ખેડૂત ભાઈઓને પણ વિડીયો શેર કરજો, જેથી કરીને કોઈ ખેડૂત ભાઈઓને પણ ઉપયોગ થાય. તો ખેડૂત ભાઈઓ, આજ માટે એટલું જ. જય હિન્દ, જય ભારત.